કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ધોરણ 10 ગુજરાતી અને ગુજરાતીમાં આપણે એકમ 3 યુનિટ 3 આપણે જોતા હતા, જે વ્યાકરણનો વિભાગ છે. પહેલો અને બીજો યુનિટ છે આપણે સંજ્ઞા ને એ બધું જોયું હતું, સંજ્ઞાના પ્રકાર ને વગેરે, સંધિ ને બધું જોયું હતું ને, પહેલો ને બીજો યુનિટ. પછી આપણે છંદ જોયા હતા, પાંચમો યુનિટ. ચોથો યુનિટ છે એની અંદર અલંકાર છે, અને આ ત્રીજો યુનિટ છે એની અંદર કર્તરી કર્મણી ભાવે પ્રેરક, અને પાછા આ બધા વાક્યો હોય એને વાક્ય રૂપાંતર કરવાનું. કર્તરીમાંથી કર્મણી હોય, કર્મણીમાંથી ભાવે હોય, વાક્ય હકાર હોય તો નકારમાં ફેરવવાનું, એટલે કે નકારનું નિષેધ હોય એનું વિધાન વાક્ય બનાવવાનું. આ બધું જે છે એમાં આપણે ત્રણ બાબતો જોઈ હતી, કર્તરી કર્મણી અને ભાવે. આપણે 3 લેક્ચર જોયા હતા ને. કર્તરી કોને કહેવાય? તો કે જે વાક્ય રચનાની અંદર કર્તાનું મહત્વ હોય, એટલે કે ક્રિયા કરનાર કરતા હોય, એ પોતાની જવાબદારી લેતો હોય કે મેં કર્યું છે, મારાથી થયું એમ નહીં, મેં કર્યું છે, તો એ કર્તરી કહેવાય. પછી મારાથી આ કામ થયું હોય કે એવી બધી બાબતો હોય, એ કર્મણી છે. હવે ભાવે પ્રયોગ કોને કહેવાય? કે જે ક્રિયાપદની અંદર ક્રિયા છે, જે ધાતુ છે, એ કેવો હોવો જોઈએ? સકર્મક. બરાબર છે? અકર્મક નહીં. ખાલી કર્મનું આપ્યું હોય એટલે કંઈ કર્મણી ન થાય એવું નથી. બરાબર? મેં વાંચ્યું તો એનું થયું મારાથી વંચાયું, તો મારાથી વંચાયું છે તો એ કાંઈ કર્મ નથી એટલે કાંઈ ભાવે ન થઈ જાય. પણ શું વાંચ્યું? તો કે પુસ્તક વાંચ્યું. પણ એમ થાય કે ભાઈ ઉઠ્યો, દોડ્યો, ચાલ્યો, શું બેસવું, આ બધી ક્રિયાઓ છે એ અકર્મક છે, અર્થાત કે કોઈ કર્મ વગર હાલે છે. રમેશ ઊંઘી ગયો, પણ શું ઊંઘી ગયો એવું ન પૂછી શકાય. હા, ક્યાં ઊંઘી ગયો? તો સ્થળ બરાબર છે, સવારે ઊંઘી ગયો, ઝડપથી ઊંઘી ગયો, એ બધું. પણ આ તો કર્મ ન હોય, એમાં વિશેષણો લાગી શકે, સ્થળ લાગી શકે, પછી એની ગતિ લાગી શકે, એટલે એ બધું છે એ ભાવે છે. આપણે જોયું હતું બધું ફટાફટ. આ બધા બાબતો છે એ તમને ખબર જ છે. સ્થિતિ, ક્રિયા અને પ્રક્રિયા એ પણ કીધી હતી. પછી વાક્યરચના મોહનકાકા ચાલે છે, ને મોહનકાકાથી હવે ચલાય છે ને, એની અંદર આપણે વાત કરી દીદીએ સાડી ફાડી અને દીદીથી સાડી ફાટી. તો દીદીએ સાડી ફાડી છે એ કર્તરી છે, કેમ કે એમાં દીદી છે એ પોતાનું કર્તૃત્વ સ્વીકારે છે, પોતાનું નિયંત્રણ છે કે હા ભાઈ મેં ફાડી છે, અને ન ફાડવાની ઈચ્છા હોય તો નહીં ફાડે. પણ દીદીથી સાડી ફાટી, ટૂંકમાં એની ઈચ્છા હોય કે ન હોય, બરાબર, એ ખાલી નિમિત્ત બને છે, એટલે એ હતી કર્મણી. અને સકર્મક ને અકર્મક ધાતુની પણ વાત કરી હતી. જો આ રહ્યું: ખોદવું, શોધવું, પૂછવું, ખાવું, પીવું, નાખવું, પકડવું, તોડવું, બાંધવું, લેવું વગેરે, એ સકર્મક ધાતુ છે. સકર્મક ધાતુ હોય ને, ક્રિયા હોય ને, એને તમે કર્તરીમાંથી કર્મણીમાં ફેરવી શકો. પણ અકર્મક ધાતુ હોય તો એને તમે કર્મણીને બદલે ભાવેમાં ફેરવી શકો. કેમ કે કર્મણી જેવો ભાવ હોઈ શકે પણ એ કર્મણી નથી, એવી વાત હતી. પછી કર્તરી કર્મણીની આપણે વાત કરી હતી. કર્તરી પ્રયોગ સકર્મક ધાતુ અને કર્મણી પ્રયોગ એનો બને છે કે સકર્મક ધાતુ. એને કર્તરી પ્રયોગ છે તો એ સકર્મક ધાતુ હોય, બરાબર, તો એને કર્મણીમાં બીજા કયા પ્રત્યય લાગુ પડી શકે? પછી વાત હતી કે કર્તરી પ્રયોગ અકર્મક ધાતુ. જો સકર્મક હોય તો કર્મણી બને, પણ અકર્મક ધાતુ હોય તો એ ભાવે પ્રયોગ બને, એનું કર્મણી થાય નહીં. દાદા ઠંડા પાણીએ નાહી છે, તો ઠંડુ પાણી છે એ વિશેષણ છે, તો એ દાદાથી ઠંડા પાણીએ નહેવાય છે, એ છે ભાવે પ્રયોગ. આપણે અહીં સુધી જોયું હતું કે ભાઈ ગયા લેક્ચરની અંદર આપણે આ જોયું હતું કે ભાઈ આ જાગવું ને છુપાવવું ને એ બધી બાબતો છે એ સકર્મક ને અકર્મક ધાતુ છે. સાચું છે ખોટું છે? જો અહીંયા ઉપરના બાબતે, ઉપરની બાજુએ છે એ આપ્યું છે પ્રશ્નો, અને નીચે એના જવાબો આપ્યા છે કે જાગવું એ સકર્મક ધાતુ છે, ખોટું. જાગવું એ અકર્મક ધાતુ છે, એટલે આ વાક્ય છે એ ખોટું પડશે, બરાબર, આ ખોટું છે. પછી છુપાવવું એ સકર્મક ધાતુ છે, તો કે ભાઈ મહેશે છુપાવ્યું. શું છુપાવ્યું? પુસ્તક છુપાવ્યું? તો કે હા, તો પુસ્તક કહી શકાય. તો આ જાગવું, મહેશ શું જાગ્યો એવું પૂછી શકાય? હા, શા હેતુ માટે જાગ્યો, બરાબર, તો એ કારણ થયું, પણ કર્મ નથી થયું. એટલે
છુપાવવું એ સકર્મક ધાતુ છે એટલે આ વાક્ય સાચું. પછી પટાવાળાઓ બારીઓ ખોલે છે તો એ કર્તરી છે તો કે રાઈટ, એ ત્રીજું વાક્ય છે એ સાચું. પછી છે ગૌરીથી બારી ખુલી નહીં, એ ભાવે પ્રયોગ છે. પછી બારી ખોલવી તો કે ભાઈ ખોલવું છે બરાબર, પણ બારી ખોલવી આખું વાક્ય છે. એટલે ગૌરીથી બારી ખુલી નહીં તો એની અંદર વાત છે તો કે ભાઈ બારી છે એ કર્મ છે, હા, ખોલવું છે એ ક્રિયા છે. શું ખોલવું તો કે બારી, તો કે ખોટું. બોલવું છે એ સકર્મક ધાતુ છે એટલે ગૌરીથી બારી ખુલી નહીં એ કર્મણી પ્રયોગ છે. પછી છે મીના બહેનથી ઝીણું ભરત ભરાય છે, એ કર્મણી પ્રયોગ છે તો કે ખોટું, એ ભાવે પ્રયોગ છે. મીણા બહેનથી ઝીણું ભરત ભરાય છે, ભરત ભરવું એ આખી ક્રિયા છે. મીના બહેન ભરે છે, શું ભરે છે તો કે ભરત, પણ ભરત ભરવું એ આખી ક્રિયા થઈ. એટલે બરાબર, એટલે એક જ મિનિટો. મીના બહેનથી ઝીણું ભરત ભરાય છે એ કર્મણી પ્રયોગ છે. હા સાચું, સોરી, ખરું, ખોટું નહીં, આ ભૂસી નાખીએ આપણે. હા, એટલે શું છે ઘણીવાર શું છે કે આ શબ્દો આડાવડા આગળ પાછળ થઈ જાય ને તો આપણે ખોટું લાગે. એટલે ભરત ભરવું છે બરાબર, ભરવું તો કે એ શું છે તો કે ભાઈ ભરત છે. શું ભરવું તો કે ભાઈ ઝીણું ભરત, તો કે ભરત ભરવું છે. ભરત કેવું તો કે ઝીણું, તો કે એનું વિશેષણ છે. આ વિશેષણ નહીં પણ ભરતે આપ્યું છે એટલે ભરત ભરવું છે એ ક્રિયા છે, પાછું કર્મ થયું. એટલે કર્મ જે છે એટલે એ ખરું છે કે ભાઈ કર્મની રચના છે. અહીં સુધી આપણે જોયું હતું. હવે આપણે જોઈએ પ્રેરક રચના. પ્રેરક એટલે શું? આપણે નથી કહેતા ભાઈ પ્રેરણા આપી. વિદ્યાર્થીઓ છે એ ભણતા હોય છે, પણ કોઈ એને પ્રેરણા આપે, શિક્ષક કે બેટા અથવા તો મા બાપ, કોઈ વડીલો ગુરુજનો પ્રેરણા આપે કે તમારે આમ નહીં, આવી રીતે કરવું જોઈએ. એટલે વિદ્યાર્થી જે કામ કરતા હતા એ તો કરે છે, પણ વડીલોએ કે ગુરુજનોએ જે પ્રેરણા આપી છે તો એના દ્વારા જે કાર્ય થયું છે તો કે વધી રીતે થયું છે. સામાન્ય રીતે ઘણું કામ એવું હોય છે કે આપણે કરતા હોય પણ એવું હેરખું કરતા હોય, પણ જ્યારે બીજા કોઈ વ્યક્તિ છે એ આપણે પ્રેરણા આપે તો એ કામ છે વધુ સચોટથી થતું હોય. તો કે એના પ્રેરણાથી અમે કરીએ છીએ. આપણે કામ કરતા હોય ને કોઈ આપણી પાસે કરાવે આપણે ઉપરી, તો એ પ્રેરક થયું. આપણે એને પ્રેર્યા છે કે તમે આમ કરો. સમજાય છે? પ્રેરક રચના એકદમ સરળ છે. કદાચ કર્તરી કર્મણી ભાવે પ્રયોગમાં ઘણા લોચા મારે, પણ પ્રેરક રચના તો હાવ ઇઝીલી છે. તમે જોયું કે ક્રિયા પર જેનું નિયંત્રણ હોય, ક્રિયા કરવા પાછળ જેનો કોઈ હેતુ હોય કે ક્રિયા અંગેની જવાબદારી હોય તેને કર્તા કહેવાય. હવે નીચેના વાક્ય વાંચો. માળી ઝાડ કાપે છે. કર્તા કોણ છે તો કે માળી. કાપવું તો કાપે છે, પણ શું કાપે છે તો કે ઝાડ કાપે છે. તો ઝાડ છે એ ક્રિયા છે, કર્મ છે, અને કાપવું એ ક્રિયા છે. તો માળી ઝાડ કાપે છે તો એ કર્તરી રચના છે. પણ વાક્ય બ વાંચો. સાહેબ માળી પાસે ઝાડ કપાવે છે. આ બે વાક્યમાં શું તફાવત છે તો કે વાક્ય અ અને વાક્ય બ બંનેમાં ઝાડ કાપવાની ક્રિયા છે. ક્રિયા શું છે? કાપવાની. તો કે શું કાપે છે તો કે ઝાડ. ઝાડ એ કર્મ છે, તો ક્રિયા તો માળી જ કરે છે ઝાડ કાપવાની. સાહેબ માળી પાસે ઝાડ કપાવે છે. સાહેબ છે એ સિંજે છે કે ભાઈ માળી ભાઈ આ કામ કરી નાખો. તો ઝાડ કાપવાની ક્રિયા છે એ તો માળી જ કરે છે. અર્થાત કે માત્ર ક્રિયા કરનારના અર્થમાં જોઈએ તો બંને વાક્યમાં કર્તા માળી જ છે, પણ કયું ઝાડ કાપવું ને કયું ન કાપવું, કેટલું કાપવું વગેરે સંદર્ભમાં નિયંત્રણ, હેતુ અને જવાબદારી જોઈએ તો વાક્ય અમાં માળીના અને વાક્ય બમાં સાહેબના છે. હવે જવાબદારી હોય ને, આપણે વાત કરીએ કર્તાનું નિયંત્રણ હોય, માળીને ઝાડ કાપવું હોય, મારે આ કાપવું છે, પણ જેનો બગીચો છે સાહેબનો, તો એ સાહેબ એમ કે ભાઈ એ નથી કાપવાનું, ઓલું કાપવાનું છે. તો એમાં માળીની ઈચ્છા હાલે તો કે નહીં. તો મુખ્ય કરતા તો ભાઈ કામ કરનાર તો માળી છે, પણ એનું રિમોટ કોની પાસે છે તો કે સાહેબ પાસે. એટલે વાક્ય અની અંદર કર્તા જે છે એ માળી છે, વાક્ય બની અંદર સાહેબ થઈ ગયા. તેથી વાક્ય અનો કરતા માળી અને વાક્ય બનો કરતા સાહેબ છે. તો વાક્ય બમાં ખરો કરતા કોણ? ક્રિયા કરનાર અલગ છે અને નિયંત્રણ, જવાબદારી આદિ અન્યના છે. ક્રિયા કરનાર પણ કોક છે અને જવાબદારી લેનાર પણ કોક છે. આ પરિસ્થિતિમાં એમ કહી શકાય કે સાહેબ ક્રિયા કરવા માટે પ્રેરનાર છે. તો સાહેબ છે કે માળી? તો કે જે ક્રિયા કરવાનું જે પ્રેરક છે, પ્રેરણા આપનાર છે એ સાહેબ છે. તેથી તે પ્રેરક કરતા છે. કેવો કરતા કહેવાય? પ્રેરણા આપનાર કરતા. કે ભાઈ તું આમ કરી નાખ, એ એનો કરતા છે, પણ બેઠો બેઠો ચિંતવાનું કામ કરનારો.
અને માળી માત્ર ક્રિયા કરનાર છે, તેથી પ્રેરિત કરતા છે. પ્રેરે એને પ્રેરક કહેવાય, અને જેને પ્રેર્યો હોય એ વ્યક્તિ પ્રેરિત થાય. એટલે સાહેબ છે એ પ્રેરણા આપે છે કે બેટા તું આમ કર, માળીને કહે છે. અને માળી છે એ સાહેબના પ્રેરણાથી પ્રેરિત થયો છે, એટલે માળી છે એ પ્રેરિત કરતા કહેવાય છે. પ્રેરિત કરતાને પાસે દ્વારા જેવા નામયોગી કે કર્મસૂચક ને પ્રત્યય લાગે છે. કે સાહેબે માળીને પૂછાવડાવ્યું, સાહેબે આમ ને ઓલા ને, અથવા તો પાસે દ્વારા સાહેબ માળી પાસે કરાવે છે, અથવા સાહેબ છે એ માળી દ્વારા બગીચો સાફ કરાવે છે. તો એ જે શું કહેવાય પ્રેરિત કરતા છે, તો એને પાસે દ્વારા એવા શબ્દો હોય, અથવા તો કર્મસૂચક છે એને ને લાગે. નામયોગી એટલે કે ભાઈ તમને ખબર છે, વિભક્તિ ભણ્યા હતા, અનુગો અને નામયોગી. અનુગ એટલે શું? તો કે ને થી નોની નુના માં એવા બધા જે શબ્દો છે એ અનુગ છે. પછી દ્વારા, વતી, મારફત, ને માટે, ને વાસ્તે, ને કાજે, ઉપરથી, એ બધા શબ્દો છે એ નામયોગી કહેવાય. એટલે એ નામયોગી બધા જે છે એ પ્રત્યે લાગે, પાસે, દ્વારા, વડે, અથવા તો કર્મસૂચક ને પ્રત્યે લાગે. તેથી ખરેખર ક્રિયા ન કરનાર પરંતુ ક્રિયા પર નિયંત્રણ ધરાવનાર, ક્રિયાની જવાબદારી કોની છે? તો કે ક્રિયાની જવાબદારી ધરાવનાર પ્રેરક કરતા મુખ્ય કરતા ગણાય. કોણ ગણાય? તો કે ભાઈ પ્રેરક રચનાની અંદર મુખ્ય કરતા કોણ ગણાય? તો કે પ્રેરક. એનું વાક્ય રચના જ પ્રેરક છે. આપણે ક્યાંક બરાબર છે પ્રેરક વાક્ય રચના, એટલે એનો પ્રેરક કરતા હોય મુખ્ય ગણાય. આ પ્રકારની વાક્ય રચનામાં કર્તાની પ્રેરણા મુખ્ય છે, તેથી તેને પ્રેરક વાક્ય રચના કહેવામાં આવે છે. કે એની જવાબદારી કોણ લઈ લે છે? તો કે પ્રેરક. ભાઈ કોઈ આવીને માડીને કાટલો પકડે, કેમ ભાઈ ઝાડવા કાપશો? તો કે હું તો મજૂર છું સાહેબ, અમારા સાહેબે કીધું છે, આ સાહેબના બાપુજીનો બગીચો છે. આ જો ઓલા અધિકારી સાહેબ બેઠા છે ને, એ અધિકારી સાહેબના બાપુજીનો બગીચો છે, હું તો સાહેબ મજૂર છું, જવા દો. એટલે એ ક્રિયાનો કરનાર કોણ બની જાય છે? તો કે પ્રેરક કરતા. વાક્ય રૂપાંતર વખતે પ્રેરક અથવા પ્રેરિત કોઈ પણ કરતા ઉમેરી શકાય. પ્રેરક અથવા તો પ્રેરિત કોઈ પણ કરતા તમે ઉમેરી શકો. માળી ઝાડ કાપે છે, આ વાક્ય રચના કોમન છે, કર્તરી છે. પણ સાહેબ માળી પાસે ઝાડ કપાવે છે, તો એ પ્રેરક રચનામાં પ્રેરક કરતાનું ઉમેરણ થયું. તો એની અંદર કોણ ઉમેરાણું? તો સાહેબ. એ કોણ છે? તો કે પ્રેરક કરતા કહેવાય. હવે માળી તેના દીકરા પાસે ઝાડ કપાવે છે, તો કે પ્રેરક રચનામાં પ્રેરિત કરતાનું ઉમેરણું થયું છે. કેવો છે? ઓલો પ્રેરક કરતા હતો ને આમાં પ્રેરિત કરતા. માળી છે બરાબર છે, એ એના દીકરા પાસે ઝાડ કપાવે છે, એટલે એ પ્રેરિત કરતા થયો, એનો દીકરો છે એ પ્રેરિત થયો. નીચે કેટલીક કર્તરી અને પ્રેરક વાક્યો આપ્યા છે, તે ધ્યાનથી વાંચો. આમાં તમને સકર્મક અને અકર્મક બંને ધાતુ જોવા મળશે, અને બંનેમાં પ્રેરક કરતા ઉમેરાઈ શકે. બે વાક્ય હોય, આમાં આપણે કંઈ સકર્મક કે અકર્મક બહુ ધ્યાન નથી લેવાનું, પણ બંનેમાં પ્રેરક કરતા ઉમેરાઈ શકે. વિદ્યાર્થીઓ છે કરતા છે, કઈ જગ્યાએ છે? તો કે શાળાનું મેદાન. વાવે છે તો શું વાવે છે? તો કે વૃક્ષો. વૃક્ષો છે એ કર્મ છે, અને વાવવું છે એ ક્રિયા છે. પણ હવે કરતા છે કોણ છે? તો કે વિદ્યાર્થીઓ. આપણે પ્રેરક રચના બનાવી છે, એટલે કોક વિદ્યાર્થીઓને પ્રેરણા આપશે. કોણ આપે છે? તો કે શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે શાળાના મેદાનમાં વૃક્ષો વવડાવ્યા. શિક્ષક છે એ પ્રેરક કરતા છે, વિદ્યાર્થીઓ છે એ પ્રેરિત કરતા છે, અને શાળાનું મેદાન છે એ સ્થાન છે, અને વૃક્ષો છે એ કર્મ છે, અને વવડાવ્યા એ ક્રિયા છે. કુસુમાયુધ સૂઈ ગયો, તો માએ કુસુમાયુધને સુવડાવ્યો. તો મા છે એ પ્રેરિત કરતા થઈ, પ્રેરક કરતા થઈ. મમ્મીએ છુંદાનું તપેલું તડકામાં મૂક્યું, તો કે મમ્મીએ મારી પાસે છુંદાનું તપેલું તડકામાં મુકાવ્યું. તો મમ્મી છે એ પ્રેરક થઈ છે. પછી મેં દફતરમાં મારી નોટો ભરી. પછી મેં એની પાસે જ દફતરમાં મારી નોટો ભરાવી. તો આમાં પ્રેરિત કરતા ઉમેરાણું પાસે, એની પાસે જ મેં મારી દફતરની નોટો ભરાવી. એ સાંજે અમે બધા ખૂબ હસ્યા. એ સાંજે નિલેશભાઈએ અમને બધાને ખૂબ હસાવ્યા. તો નિલેશભાઈ છે પ્રેરક છે. હવે તમે બધા કર્તરી, કર્મણી, ભાવે, પ્રયોગ અને પ્રેરક રચનાથી પરિચિત છો. શક્ય હોય તો તમારા પાઠ્યપુસ્તકની કૃતિ વાંચતી વખતે તમારી સામે જે વાક્યો છે એ સ્થિતિ છે, ક્રિયા છે, પ્રક્રિયા છે, શું દર્શાવે એ જોજો. અને જો ક્રિયા હોય તો કર્તરી છે કે કર્મણી કે ભાવે પ્રયોગ કે પ્રેરક રચના છે તે જોજો. તેના દ્વારા લખાણમાં કેવી સચોટતા કે સાર્થકતા ઉમેરાય છે તે જોજો. બરાબર? એટલે આ હતું પ્રેરક રચના. આગળ વાત કરીએ આપણે.
વાક્ય રૂપાંતર આપણે વાત કરી હતી ને કે કર્તરી કર્મણી ભાવે ને પ્રેરક ને એમાં વાક્યમાં રૂપાંતર વિધિનું નિષેધ કરવાનું છે. મિત્રો, કોઈ એક જ વાત વધુ સચોટતાથી વ્યક્ત કરવા માટે આપણે જુદી જુદી રીતો અપનાવતા હોઈએ છીએ. તેમાંની એક રીત છે વાક્ય રૂપાંતર. તમે અત્યાર સુધી વિવિધ વાક્ય પ્રકાર ભણી ગયા છો, તો ચાલો આજે એક પ્રકારમાંથી બીજા પ્રકારમાં રૂપાંતર કરીએ. તમે ધોરણ 9માં વિધિ વાક્ય અને નિષેધ વાક્ય વિશે વિગતે અભ્યાસ કર્યો છે. તમે ભણ્યા છો કે બે પ્રયોજનથી ભાષક આ વાક્ય રૂપાંતર કરે છે. બે પ્રયોજકથી, એક તો વાક્યનો અર્થ બદલવા માટે અને બીજો જુદી રીતે અભિવ્યક્તિ સાધવા માટે. તમે એમ કહો કે ભાઈ હું જમ્યો નથી, હું જમ્યો નથી, એમાં નથી આવ્યું એટલે નકાર થયું, બરાબર? તો નિષેધ વાક્ય થયું. નથી, નહીં એવા શબ્દો આવે, પાસે કોઈ ખાસોમાં, બોલશોમાં એવા શબ્દો આવે ને, તો બોલશો નહીં, બોલશોમાં, તો એવા બધા શબ્દો છે. માં, નહીં એવા બધા શબ્દો છે, એ નિષેધ છે. પણ ઘણા એમ કે ભાઈ હું જમ્યો નથી, પણ એને બદલે તમારે હકાર વાક્ય બનાવવાનું છે, બરાબર છે? નિષેધને બદલે વિધિ વાક્ય બનાવવું છે, તો કે હું ભૂખ્યો છું. એમાં ક્યાંય નથી આવતું, પણ ભૂખ્યો છું. બસ એમાં ક્યાંય નથી આવતું, પણ છતાં પણ ભૂખ્યો છું એવું કહેવાથી વાક્ય રચનાનો હેતુ તો એક જ થાય. મેં ખાધું નથી એનો મતલબ કે હું ભૂખ્યો છું. મેં આમ નથી કર્યું એનો મતલબ કે મેં આમ કરેલું છે. મેં ખોટું નથી બોલ્યું, અથવા તો હું ખોટું બોલતો નથી, અર્થાત કે હું સાચું બોલું છું. એટલે વાક્ય રચના છે એમાં ફેરફાર થાય. તમે કેવું બોલો છો એના ઉપર, કે અડધો ગ્લાસ ભરેલો છે, એવું અડધો ગ્લાસ ખાલી છે, અથવા તો અડધો ગ્લાસ ભરેલો નથી, એના કરતાં અડધો ગ્લાસ ભરેલો છે, તો એ પોઝિટિવ વાક્ય થયું. એટલે નિષેધ ને વિધિ વાક્ય બે રીતે થાય. હવે જોઈએ, નકાર ઉમેરતા મૂળ અર્થ બદલાય. નકાર ઉમેરો એટલે મૂળ અર્થ બદલાઈ જાય. ડોસા ફરીથી બોલ્યા, ડોસા ફરીથી ન બોલ્યા, તો મૂળ અર્થ બદલાઈ ગયો કે ડોસા ન બોલ્યા. નકાર ઉમેરાય પણ મૂળ અર્થ ન બદલાય, બસ એવું પણ બને ને. નકાર ઉમેરાય પણ મૂળ અર્થ ન બદલાય. જેમ કે તમે એમ કહો કે ભાઈ હું ભૂખ્યો છું, તો ક્રિયા શું છે કે હજી જમ્યા નથી, ભૂખની છે, ભૂખ્યા છે. હવે એમાં તમે નકાર ઉમેરો તો પણ વાત તો એ નહીં રહે કે ભાઈ મેં ખાધું નથી, એનો મતલબ કે ભૂખ્યો છું. પગ વગરની વ્યક્તિ માટે પર્વતારોહણ અશક્ય ગણાય. કે પગ વગરનો વ્યક્તિ હોય, પર્વત ઓળંગવું હોય તો અશક્ય વાત ગણાય, પણ ભગવાનની કૃપા હોય તો થયો. પંચમ સુર મેં મૂંગા બોલે, અંધા દેખે, લંગડા ચલત ચલે, પંગુમ લંઘયતે ગિરીમ. પંચમ સુર મેં મૂંગા બોલે. ભગવાનની જો કૃપા હોય તો પંચમ સુર મેં મૂંગા બોલે, 5 સુરની અંદર મૂંગો પણ બોલે. અંધા દેખે, આંધળોય જોવા માંડે. લંગડા ચલત ચલે, લંગડો છે એ દોડવા માંડે, હાલવા માંડે. પંગુમ લંઘાય તે જ ગિરીમ, અને પંગુ છે, લંગડો છે, અપંગ છે, એ પણ ગિરી ઓળંગી જાય. એટલે ભગવાનની કૃપા હોય તો આ બધું થાય. એટલે ઘણાય કહે છે કે પગ વગરની વ્યક્તિ માટે પર્વતારોહણ છે એ અશક્ય ગણાય. પણ તમારે આ વિધાન વાક્ય છે, એને બદલે તમારે નિષેધ વાક્ય બનાવવું હોય તો પગ વગરની વ્યક્તિ માટે પર્વતારોહણ શક્ય ન ગણાય. હવે મૂળ અર્થ જાળવીને નકારમાં ફેરવવાની વિવિધ રીતો, બરાબર છે? તો મૂળ અર્થ એમને એમ રહીએ, અને નકારમાં તમારે ફેરવવાની હોય તો 2 વખત નકાર ઉમેરવાની વાત હોય. તો કે ઘરકામ કર્યું છે, તો કે મેં ઘરકામ નથી કર્યું એવું નથી, મેં ઘરકામ નથી કર્યું એવું નથી, તો ઘરકામ કર્યું છે, તો 2 વાર નકાર થયું. પછી વિરુદ્ધાર્થી શબ્દ સાથે પણ નકાર ઉમેરવાની વાત. હું આ બધું જાણું છું, મારાથી કશું ભાઈ અજાણું નથી. ચાલો તો નીચેના વાક્યોનું નિષેધમાં રૂપાંતર કરો. એ લોકો કદાચ રસ્તો ભૂલ્યા હશે, હું એના પર કવિતા લખતો. શું હું એક મામૂલી પરદેશી માટે દેવાધિદેવ પાસે જૂઠું બોલું? આ બધું આપણે આપ્યું છે ને. પછી આ બાજુ પણ છે, વીરચંદ ગાંધી થોડું જીવ્યા. તમને સુરતના મનીષા દેસાઈ યાદ હશે, એમાં આ બધા નિષેધ કરવાના છે. આપ્યું છે ને આપણે આ બાજુ કે નીચેના વાક્યોનું નિષેધમાં રૂપાંતર કરો. પછી આ વાક્યો છે, નિષેધ વાક્યોનું વિધિ વાક્યમાં રૂપાંતર કરો. પછી આ બાજુ જો નીચે આપ્યું છે અહીંયા કે કર્મણીમાં રૂપાંતર કરો. અહીંયા છે નિષેધ વાક્યનું વિધિ વાક્યમાં રૂપાંતર કરો. પછી કર્તરી વાક્યો છે ને ભાવેમાં રૂપાંતર કરો. પછી આ બાજુ જુઓ કે ભાઈ કર્તરી વાક્યો છે એને પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. પછી પ્રેરક વાક્યનું કર્તરીમાં રૂપાંતર કરો.
તો એ બધા આપ્યા છે, 5 પ્રકારની બાબતો છે. જો અહીં જવાબ સાચા આપ્યા છે. અહીંયા જો અહીંયા આ બધા જવાબ આપ્યા છે. જો અહીં સામે તો એની સામે આ જવાબ છે. આ બધા છે તો આપણે ડાયરેક્ટ એ જ જોઈએ. નિષેધમાં રૂપાંતર કરવાનું છે ને, તો શું કહે છે કે એ લોકો કદાચ રસ્તો ભૂલ્યા હશે. તો એનો નિષેધમાં શું કરવાનું? એ લોકોને કદાચ રસ્તો યાદ નહીં હોય, નહીં એવું લગાડવાનું છે. હું એના પર કવિતા લખતો નહોતો. હું એના પર કવિતા લખતો નહોતો. આ નિષેધ છે, પણ છતાં એને શું કરવાનું? હું એના પર કવિતા નહોતો લખતો એવું નહોતું. સોરી, હું તેના પર કવિતા લખતો નહોતો નહીં, પણ હું તેના પર કવિતા લખતો. બરાબર. જો અહીંયા હશે જ એક જ મિનિટ. આ મૂળ વાક્ય રચના કહેંગે એની. હું એના પર કવિતા લખતો. જોરી છે ને, આ લોકોએ અહીંયા ભૂલ કરી છે. હું એના પર કવિતા લખતો એવું વાક્ય છે, એટલે આ લોકોએ થોડુંક ભૂલ કરી. હું એના પર કવિતા લખતો નહોતો નહીં, નહોતો ભૂલથી લોકોએ આવી ગયું છે. એટલે આપણે છે ને નહોતો શબ્દ છે એને ચેકી નાખવાનો, કાઢી નાખજો. તમારી ટેક્સ્ટ બુક હોય ને તો ભૂસી નાખજો. હું એના પર કવિતા લખતો, તો એનું નકાર શું થાય? હું એના પર કવિતા નહોતો લખતો એવું નહોતું. શું હું એક મામૂલી પરદેશી માટે દેવાધિદેવની પાસે જૂઠું બોલું? શું હું એક મામૂલી પરદેશી માટે દેવાદેવની પાસે સાચું ન બોલું? પછી છે શ્રી વીરચંદ ગાંધી થોડું જીવા. તો એનું નકાર કરવાનું તો શ્રી વીરચંદ ગાંધી લાંબુ ન જીવા ભાઈ. તમને સુરતના મનીષા દેસાઈ યાદ હશે? તમે સુરતના મનીષા દેસાઈને ભૂલ્યા નહીં હોવ કા? પછી છે નીચેના નિષેધ વાક્યોનું વિધિ વાક્યમાં રૂપાંતર. નિષેધ છે, નકાર છે, એટલે હકારમાં તમારે ફેરવવાનું છે. ભણેલા લોકો પણ ખાવા પીવામાં ન ભણેલા લોકોની જેમ વર્તે છે. ન ભણેલા લોકો, અહીં શું કરવાનું છે? ન ભણેલાને બદલે આપણે ન કાઢી નાખવાનો છે ને એવો અર્થ રહેવો જોઈએ, પણ વિધિ વાક્ય થઈ જવું જોઈએ. ભણેલા લોકો પણ ખાવા પીવામાં અભણ લોકોની જેમ વર્તે છે. ના પપ્પા, આજે તમે ખોટું નથી બોલતા. ના પપ્પા, આજે તમે સાચું બોલો છો. લાકુ નાનું બિરુદ મેળવવું સહેલું નથી, તો કે લાકુ નાનું બિરુદ મેળવવું અઘરું છે. એ નળના ફૂફાડામાં આપણે નદીના ખળખળ વહેતા જળ ભૂલી ન જઈએ તે જરૂરી છે. એ નળના ફૂફાડામાં આપણને નદીના ખળખળ વહેતા જળ યાદ રહે એ જરૂરી છે. સુશી, હું હમણાં નહીં આવું. સુશી, હું પછી આવી શકીશ. હું નહીં આવી શકું, તો કે હું પછી આવી શકીશ. તો કે નહીં શબ્દ છે, નકાર છે, એ બધું કાઢી નાખવાનું છે. હવે નીચેના વાક્યોનું કર્મણીમાં રૂપાંતર કરો. કર્તરી છે તેનું કર્મણી કરવાનું છે. જીવલો સી રીતે દેવું ભરી શકશે? જીવલાથી સી રીતે દેવું ભરાશે? રજકણથી રાજી હું, આખો પટ નહીં માગું. રજકણથી રાજી હું, આખો પટ નહીં મંગાય. તો કે રજકણથી રાજી મારાથી કેવું લખવાનું જરૂર, પણ આખો પટ નહીં મંગાય. આપણે આપણું હૃદય ખોલીએ ના કાંઈ, આપણાથી આપણું હૃદય ખોલાય ન કાંઈ. ડંકર કે હાથ લાંબો કર્યો, ડંકર કરથી હાથ લાંબા કરાયા, અથવા તો લાંબો કરા. ડંકર કે હાથ લાંબા કર્યા. હા, હાથ લાંબો કર્યો ને હાથ લાંબા કર્યા. 2 હાથ છે ને, 2 હાથની વાત છે. પછી છે જમાદારે ધ્રુજતે સાદે પૂછ્યું. જમાદારથી ધ્રુજતે સાદે પૂછાયું. પછી હવે કર્તરી વાક્યોનું વાક્યોમાં રૂપાંતર કરવાનું છે. જો બેટરી કે ટૂંક 15% થઈ ગઈ, કાંઈ વાંધો નહીં. આપણે તો લેક્ચર પૂરો થઈ જાય, ચિંતા ન કરતા. કર્તરીનું ભાવેમાં છે. દેવજી વધારે આંકડો થઈને બોલ્યો. દેવજીથી વધારે આંકડા થઈને બોલાઈ ગયું. બોલ્યો છે તો બોલાઈ ગયું. ભાવેમાં પ્રયોગ કરવાનો છે ને. મહંત મંચ પર ચડ્યો. મહંતથી મંચ પર ચડાયું. બરાબર છે. જો ચડવું છે એ ક્રિયા છે, પણ શું ચડવું એમ ન પૂછાય. ક્યાં ચડવું, તો ક્યાં છે એ સ્થાન બતાવે છે, કર્મ નથી બતાવતું. સુશી ટેલિફોન પાસેથી ખસી ગઈ. સુશીથી ટેલિફોન પાસેથી ખસી જવાયું. એ માંડ બોલી શકી, એનાથી માંડ બોલી શકાયું. દીદી અહીં નહીં આવે, દીદીથી અહીં નહીં અવાય. તો આ બધા છે કર્તરીના ભાવે પ્રયોગ. આ બધા છે ને વાંચી લેજો. આ ઉદાહરણો છે ને કદાચ પરીક્ષામાં આ વખતે બેઠે બેઠા પૂછાય. તમે ભાગ્યશાળી છો. તમને મેં આજના ગઈકાલના લેક્ચરમાં કીધું હતું ને કે ભાઈ
આમ તો એ પ્રમદી હું લેક્ચર લેતો હતો કે છોકરાઓ પ્રમદી મારી પાસે આ પેપર સ્ટાઇલ નવી આવી ને એટલે હું લેક્ચર લેતા લેતા મેં કીધું કે તમારી નવી પેપર સ્ટાઇલ તમને મળી જશે, પણ આપણો લેક્ચર આવ્યો છે એ પહેલાં સાહેબે મોકલી દીધી હશે પેપર સ્ટાઇલ, બરાબર ને? ઓકે, આગળ કર્તરી વાક્યોનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરવાનું છે. આ વખતે નવી લીધેલી છત્રી પર મેં મારું નામ, સરનામું, ફોન નંબર બધું જ લખ્યું. આ વખતે નવી લીધેલી છત્રી પર મેં મારું નામ, સરનામું, ફોન નંબર બધું જ લખાયું. ભલે કોની પાસે લખાયું? કરતા છે એ અદ્રશ્ય છે, જે પ્રેરિત કરતા છે, પણ પ્રેરક કરતા તો છે જ. મહંતે અગ્નિની પૂજા કરી. મહંતે લોકો પાસે અગ્નિની પૂજા કરાવી. બા બહાર પાણી આપવા આવી. બાએ બહેનને બહાર પાણી આપવા મોકલી. મામા કામ પડતું મૂકીને આવવાના સમાચાર મોકલે નહીં. મામા કામ પડતું મૂકીને આવવાના સમાચાર ન મોકલે. આપણે આ પાઠ ભણવાનો છે, ઘોડીની સ્વામી ભક્તિ છે ને, ઘોડાની સ્વામી ભક્તિ એમાં વાક્ય રચના આવે છે. મામા કામ પડતું મૂકીને આવવાના સમાચાર મોકલાવે નહીં. ઓલું મોકલે ને ઓલું મોકલાવે નહીં. એક માણસને મોકલ્યો કે જા ભાણાને કે સમાચાર આ દઈ આવે. રીછના હુમલામાંથી એક સુરતી કુટુંબ બચ્યું. મનીષા દીદીએ રીછના હુમલામાંથી એક સુરતી કુટુંબને બચાવ્યું. હવે નીચેના પ્રેરક વાક્યોનું કર્તરી વાક્યમાં રૂપાંતર કરો. આ પ્રેરક છે તો આપણે કર્તરી કરવું છે. આપણે રામજી ભાને બચાવવા જોઈએ. રામજી ભાઈએ બચવું જોઈએ. એમાં આપણે કાંઈ લેવા દેવા નથી, એની રીતના બચી જાય. આપણે કાંઈ પ્રેરક કાંઈ નથી બનવું. એટલે કર્તરી વાક્ય બનાવવાનું છે. જમાદાર મારા મોટા ભાઈને અને માતાને એટલો સંદેશો કહેવડાવજો. જમાદાર મારા મોટા ભાઈ અને માતાને એટલો સંદેશો કહેજો. તમે બીજા પાસે ન કહેવડાવતો, તમે જ કહી દેજો. તો તમે પ્રેરક ન બનતા. જીવલાએ મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા. જીવલાની મોટી દીકરીએ ચોખા દળ્યા. બધા એકમેકને મીઠાઈ ખવડાવે છે. બધા મીઠાઈ ખાય છે. મામાએ ભાણેજને ઘોડી પરથી નીચે ઉતાર્યો. ભાણેજ ઘોડી પરથી નીચે ઉતરી ગયો. એની રીતના ઉતર્યો. એમાં પછી મામાએ કાંઈ ઉતારવું ન પડે. તમારા જવાબો સાથે તપાસ્યું. હવે આ વાક્ય રૂપાંતર તમને સમજાઈ ગયું હશે. તમારા જવાબ એટલે હવે આપણે ડાયરેક્ટ જો શોર્ટકટ પકડી લીધું. બાકી તમારે જે આ બધું છે ને એ પહેલાં જાતે કરવાનું હતું. જે આ બધું કે નીચેનું વાક્યનું વિધિ વાક્યમાં રૂપાંતર કરો. આપણે કાંઈ નથી કર્યું, બેઠે બેઠું આપ્યું હતું તો જીકી નાખ્યું, બરાબર? એટલે હવે અહીંયા આપણે અભ્યાસ આપણો ત્રીજો છે, યુનિટ 3 છે, એ પૂરો થાય છે. એટલે 3 યુનિટ પૂરા થઈ ગયા છે. હવે આપણે એક અલંકારનો યુનિટ રહ્યો છે, એ 1-2 પાઠ પાછા જોઈ લેશું. હવે સંસ્કૃતનો વારો લેવો ને સંસ્કૃતનો વારો કે નહીં, કે બીજું કંઈ ભણવું છે? કાંઈ વાંધો નહીં, આ તો ભણી લ્યો. આ તો આજનો લેક્ચર આ પૂરો કરો, પછી કંઈક હું વિચારીશ કે તમને સંસ્કૃત ભણવું છે, ગુજરાતી ભણવું છે, શું ભણવું છે, બરાબર? ચાલો, અહીંયા આપણો લેક્ચર આજનો પૂરો કરીએ છીએ.